નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો આજે આપણે આવે છીએ ભુજ, અને ભુજમાં આજે રવિવાર છે, તો રવિવારે ભીડ બજાર આપણે જોઈશું. ને રસ્તામાં આવતા હતા ને આપણે હિતેશભાઈ જે આપણા મિત્ર છે તે આપણે ભેગા થઈ ગયા. તો ચાલો આપણે હિતેશભાઈની સાથે આજે ભીડની સફર કરીએ. ચાલુ. તો હાલ આપણે અહીંયા રસ્તાનું કામ ચાલુ છે, એટલા માટે પાછળથી આપણે આવે છીએ. અને હવે આપણે આજ રવિવારની ભીડ બજાર આપણે જોઈશું, કેટલી ટ્રાફિક છે અને શું શું આઈટમ અહીંયા મળી રહ્યું છે. તો આ પાછળની ગલી છે, ત્યાંથી આપણે મેન બજાર જે ભીડની છે ત્યાં જઈશું. અને વાહનોની ટ્રાફિક આજે વધારે છે. અહીંયા કને સાયકલો મળે છે. તો સાયકલનો પણ આપણે ભાવ પૂછા કરી. શું છે સાયકલનો ભાવ? સાયકલનો ભાવ શું છે? 2000થી સ્ટાર્ટિંગ. બરાબર. તો અહીંયા સેકન્ડમાં સાયકલ છે જે 2000થી સ્ટાર્ટ થાય છે. રેન્જર સાયકલો છે બધી, 2000, 2500, 3000 રેન્જર સાયકલો. અને હવે અહીંયા નાના બાળકો માટે પણ નાની નાની સાયકલો છે. આજુબાજુ આ ગલીમાં મેન સાયકલો છે, અહીંયા પણ તમે જોઈ શકો છો. તો મોટી સાયકલ જે 2000થી ઉપર 2500થી, અને નાની સાયકલ જે બાળકો માટે તે લગભગ 1000-1500થી ચાલુ થાય છે. અને અહીંયા કને મોબાઈલ, ઘડિયાળ, જૂના ઘડિયાળ પણ અહીંયા જે શોખીન હોય તે અહીંયા જૂના ઘડિયાળ પણ લઈ શકે સેકન્ડમાં. અને હવે આપણે મેન માર્કેટ છે જે ભીડની, ત્યાં પહોંચી આવ્યા છીએ. અને અહીંયા કને જે ચંપલ મળી રહ્યા છે. શું ભાવ છે ભાઈ ચંપલનો? ચંપલ 80 રૂપિયા. ગમે એ લો. બરાબર, 80 રૂપિયા ચંપલના. અને આ બાજુ જે કાયમની માટે સોફા અને સેટિંગ, પલંગ એવી આઈટમો, ફ્રીજો અહીંયા મળતી હોય છે. તો આજે પણ એક ફ્રીજ પડી છે ને એક ખુરશી છે જે આપણે દુકાન માટે કે ઓફિસ માટે જોઈએ તો. ને સોફાનો પણ એક સેટ અહીંયા પડ્યો છે. શું છે ભાઈ સોફાનું? 4500 રૂપિયા. બરાબર. હા, આ તો કોર્નર સોફો છે, 4500 રૂપિયા. અને અહીંયા એક ફ્રીજ પણ છે. અને હજી આગળ આપણે જોઈશું શું શું મળી રહ્યું છે એ પણ. તો ગરમી આજે વધારે છે, ઉનાળાનો પ્રકોપ હવે આપણે દેખાઈ રહ્યો છે. અને અહીંયા કને જે પલંગ, આપણે જે સાદા પલંગ હોય લોખંડના, તે ઘરમાં આપણે ટાઇલ્સ કે તળિયા ઉપર ઘસાની તે માટે એની રબર અહીંયા આવેલી છે, જે પાયામાં નાખી દો તો અવાજ ન કરે પલંગ. અને અહીંયા એક નાની પેટી પણ પડી છે, સેટી. અને અહીંયા જૂનો જેવો સામાન, સ્કૂટરના ટાયર તથા પાના પકડું, અહીંયા કને પાના પણ ઘણા પડ્યા છે. જૂનામાં ફેન છે, પંખા, ઘણી બધી આઈટમો અહીંયા સેકન્ડમાં મળી રહેશે. અને આ બાજુ રિટર્નમાં આવશું કા? હો. તો ઘણી એવી આઈટમ અહીંયાથી જે કપડાની સ્ટાર્ટિંગ થાય છે. નાના બાળકો માટે કપડા, નાના બાળકો માટે કપડાં, મજૂર વર્ગ હોય ને, હા, જે મધ્યમ વર્ગના માણસો હોય તે અહીંયા કપડાં લઈ શકે, સસ્તા કપડાં. અને ઇલેક્ટ્રિક વસ્તુ તો અહીંયા કને ઘણી બધી આપણે ભંગાણમાં જોવા મળી રહી છે માર્કેટમાં. આખી લાઈન જ છે અહીંયા કને. રિમોટ, રમકડા, અલગ અલગ આઈટમો. અહીંયા એક બેબીની ગાડી પણ છે બાળકો માટે સેકન્ડ હેન્ડમાં. અને આ બાજુ છે તે આપણે રિટર્નમાં જોઈ લઈશું. એટલે આ સાઈડમાં આપણે જે છે તે બધી શું શું વસ્તુ આવેલ છે. હા, મજા ભાઈ. અહીંયા હોલસેલની દુકાનો પણ આવેલ છે બાળકો માટે, જે આપણે ખાવા માટે આઈટમો તો એની હોલસેલની દુકાનો. અને હવે આપણે આ બાજુ લગભગ કપડાં જે મળી રહ્યા છે, શર્ટ છે અહીંયા કને.
અહીંયા પણ હોલસેલની દુકાન છે, સારવણીની સ્પેશિયલ સારવણીની હોલસેલની દુકાન છે અહીંયા પણ સેકન્ડમાં જે કપડાં છે તે મળી રહ્યા છે. આ બધા અહીંયા કને જે કપડાની જે માર્કેટ છે આખી, અને ઇલેક્ટ્રિક વસ્તુ પણ અહીંયા કને ઘણી એવી આપણને ટેપ અને રેડિયા અને એવું અહીંયા મળી રહ્યું છે. લાઇટને લગતી આઈટમો, જૂના બોર્ડ, ટેપ, કાર ટેપ, ટાયર, ઘણી બધી વસ્તુ અહીંયા વેચાઈ રહી છે. તો અહીંયાથી જે કપડાં છે તે સેકન્ડમાં નાના બાળકો તથા મોટા માટે અલગ અલગ જગ્યાએ મળી જાય છે. ક્યાંક નવા, ક્યાંક જૂના. 50 રૂપિયા, વાહ વાહ વાહ, 50 રૂપિયામાં જાઓ. અહીંયા પેન્ટ ને શર્ટ ખાલી 50 રૂપિયામાં. અને આગળ અહીંયા નવા કપડાની દુકાન છે. અહીંયા કને કાર્ગો ટાઈપ જીન્સ અને નાઇટ પેન્ટ દરેક નવા કપડાની અહીંયા મોટી એવી દુકાન છે. હા, તો અહીંયા જે નાના બાળકો જે હોય તેના માટે પણ નાના કપડાં છે. 12 મહિનાથી નાનકડા જે 5-6 મહિનાના નાના બાળકો હોય તેના માટે કપડાં, અને થોડાક મોટા હોય તેના માટે પણ નાના મોટા બાળકો માટે સારી આઈટમ અહીંયા મળી રહી છે. અને આ બાજુ અંદરની સાઈડમાં જે અહીંયા પલંગ છે, જે દેશી ભાષામાં આપણે ઢોલણી કહીએ, પલંગનો અહીંયા સ્ટોક છે 3 બાજુ. અને ધંધામાં આપણે જો દુકાન આપણી હોય તેમાં આપણે ઘોડા જોઈએ તો ઘોડા પણ છે, જેની અંદર તમે સામાન રાખી શકો. તો દરેક આઈટમ અહીંયા ભીડ બજારમાં આપણને. આ દોરીવાળો એક પલંગ છે, આ બધા પટ્ટીવાળા છે. અહીંયા કને ચંપલની પણ ગાડીઓ છે, જેમાં નાની અને મોટી ચંપલો પણ અહીંયા મળી રહી છે. અને આ બાજુ પણ નવા કપડાં છે નાના મોટા બાળકો માટે, તે પણ અહીંયા મળી રહ્યા છે. અને હવે આપણે ભીડ બજારની જે મેઇન માર્કેટ જોઈ બજાર, અને તેની અંદરની બજાર પણ આપણે જોઈશું. તો અહીંયા અંદરની બજારમાં પણ ઘણો એવો સામાન જે સેકન્ડ હેન્ડમાં આપણને અહીંયા જોવા મળશે. અને હવે આપણે જે રિટર્નમાં બીજી બાજુ જે જોઈશું તો અહીંયા કને જે ડ્રેસ કે સાડીઓ અહીંયા મળી રહી છે. અને અંદર પણ અહીંયા જે ડોલો અને કલરની અહીંયા કને લસણ મળી રહી છે. અને આ બાજુ અંતર કપડાના બદલની છે, અંતર અહીંયા મળી રહ્યું. અહીંયા પણ ફ્રીજો સેકન્ડમાં પડી છે, કેટલી 2-4 છે ફ્રીજો. અને બૂટનો સ્ટોલ છે અહીંયા. ભાઈ કરો બૂટ જો પ્રાઇસ 300 ચાલુ, સ્ટાર્ટિંગ 300 નહીં ને, 300 થી 400 બૂટના બધી એક્શન બૂટ છે. અને અહીંયા ચશ્મા પણ મળી રહી છે.